તો અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાનના સોનાવેશમાં દર્શન થશે। સોનાવેશમાં ભગવાનના દર્શન કરવા ભક્તોની ભીડ જામી છે। 10:30 વાગે ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ કરાશે। આઈસીસીના ચેરમેન જય શાહ આજે તમામ ગજરાજની પૂજા કરશે। બપોરે કોંગ્રેસ કમિટીના સભ્યો મંદિરમાં દર્શન કરશે અને સાંજે 6:30 વાગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાનની આરતી કરશે। સાંજે 8 વાગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આરતી કરશે। તો આપજો આજે ભગવાન સોનાવેશમાં તમામ ભક્તો છે તેમને દર્શન આપવાના છે અને એટલે જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી આવ્યું છે। ગઈકાલે નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી અને હવે આજે ભગવાન સોનાવેશમાં જોવા મળશે। સપના શર્મા અમારી સાથે જગન્નાથ મંદિરથી લાઈવ જોડાઈ ગયા છે। સપના, સોનાવેશમાં ભક્તો આતુર છે ભગવાનને જોવા માટે અને સોનાવેશના દર્શન આજે ભગવાનના થવાના છે। શું વિગતો, કેવા દ્રશ્યો જગન્નાથ મંદિરથી સામે આવી રહ્યા છે? સપના, બિલકુલ દીક્ષિતા, તમને અને જી24 કલાકના તમામ દર્શકોને સૌથી પહેલાં ભગવાનના દર્શન કરાવવા આપજો કે મોસાળથી આવ્યા અને આજે બીજો દિવસ છે। આજે દિવસ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે આવતીકાલે રથયાત્રા છે અને એની પહેલાં તમામ જે ભક્તો કે જેઓ ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે એમને ભગવાનના સોનાવેશના દર્શન પ્રાપ્ત થઈ રહ્યા છે। આ જે દર્શન છે એ વર્ષમાં એક જ વાર થાય છે, એટલે કે દુર્લભ દ્રશ્યો કહી શકાય। દુર્લભ સ્વરૂપનો દર્શન જે ભગવાનનું થાય છે એ અત્યારે અહીં તમામ જે ભક્તો છે તેમને થઈ રહ્યો છે અને વિશેષ રીતે આજનો દિવસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આવતીકાલે જ્યારે ભગવાનની નગરચર્યા નીકળવાની છે, ભગવાન જાતે નિજ મંદિરથી નીકળીને નગરચર્યાએ નીકળવાના છે અને તમામ ભક્તોને આશીર્વાદ આપશે, ત્યારે જે રથો ઉપર તેઓ સવાર થશે એ ત્રણેય રથનું પણ પૂજન આજે કરવામાં આવશે। ગજરાજની પૂજા પણ કરવામાં આવે છે કારણ કે કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્ય જ્યારે શરૂ કરવામાં આવે છે ત્યારે વિઘ્નહર્તા ગણેશજીનું જ નામ સ્મરણ કરવામાં આવે છે, ત્યારે તેમના સ્વરૂપ માનવામાં આવતા જે ગજરાજ છે એમની પૂજા વિશેષ કરવામાં આવશે, એમને શણગારવામાં આવશે। તો તમામ જે ભક્તો છે એવો આજે મંદિરમાં વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે અને ભગવાનનું સ્વરૂપ જોઈને સૌ કોઈ ભાવ વિભોર પણ થઈ રહ્યા છે। આપ જણાવો, ભગવાનના દર્શન આપે કર્યા, કેવી લાગણી અનુભવાઈ રહી છે? બહુ સરસ લાગણી છે અમારી, એટલે દર્શને સરસ થયા અને અમને ઊભું રહેવાનું બહુ મન થાય છે કે કશું જ ગમતું નથી એવું જ થયું છે। બિલકુલ, તો જે ભક્તો છે કે જેઓ દૂર દૂરથી આવી રહ્યા છે દીક્ષિતા, સૌથી મહત્વપૂર્ણ એ પણ છે કે જે લોકો અહીં નથી પહોંચ્યા તો તેઓ પોતાના પરિવારજનોને વોટ્સઅપ કોલ કરીને, વિડીયો કોલ કરીને પણ તેમને ભગવાનના સ્વરૂપના દર્શન કરાવી રહ્યા છે। મહંત પણ હવે આવી ગયા છે અને પૂજા વિશેષ જે રીતે હવે એક બાદ એક જે પૂજા છે એ કરવામાં આવશે અને આજને આખા દિવસ દરમિયાન આ પૂજા વિશેષ ચાલતી રહેવાની છે અને અત્યારે પૂજા પણ કરવામાં આવશે। મહંત પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાતચીત કરીએ, પરંતુ એ પૂર્વ તમામ જે ભક્તો છે તેઓ અત્યારે ભગવાનના સુંદર સ્વરૂપના દર્શન કરી રહ્યા છે। એક બાદ એક જે સાધુ સંતો છે તેઓ પણ હવે મંદિરે પહોંચી રહ્યા છે ને આજે આખા દિવસ દરમિયાન ભગવાનની જુદી જુદી પૂજા વિશેષ કરવામાં આવશે, જેમાં ગજરાજની પૂજા હોય, ત્રણેય રથોનું પૂજન હોય, તમામ જે આજે પૂજા પાઠ છે એ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર સપના, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। જગન્નાથ મંદિરના આ દ્રશ્યો અને ભગવાનના સોનાવેશના આપ પણ જી24 કલાકના માધ્યમથી દર્શન કરો। એક વર્ષમાં એક જ વાર ભગવાનના આ વેશમાં દર્શન થાય છે અને એટલે જ ભક્તો ત્યાં આવી પહોંચ્યા છે ભગવાનના આ સોનાવેશના દર્શન કરવા।